તો તમામ આપણા જે ખિદમતના સાથી છે તે આટલે જ છે. જે આપણા નોમનભાઈ છે ને તેમને બતાવો, કેમ કે આ છે ને કેમેરાના પાછળ એટલે હોય છે કે આપણા વિડીયોગ્રાફર છે ને બીજી એક હસ્તી આવી છે ને જે બેકગ્રાઉન્ડમાં સેવા આપે છે, અસલ કેમેરાના સામે આવ્યા નથી. એમની બી બહુ સારી મહેનત છે. આજનો સફર આપણા જે ખિદમતના સાથી છે, જે ઇફતાર ટાઈમ પર આપણે શરબત બનાવીએ છીએ, તો તમામ હઝરાત જે આપણને ખિદમત કરવા આપણા સાથે આવે તેમને આપણે દાવત બી મળે છે. તો તેમના સાથે અમે લોકો ખાવા જઈ રહ્યા છે. તો પહેલી તો આપણી બડે મિયા જે ઊન પાટિયામાં રેસ્ટોરન્ટ છે તેમાંથી બી ઓર્ડર કર્યું છે ને આપણા ZS વાળા છે ને તેમાંથી બી. તો આપણે અંદર ખાવા બેસા છે. તો આ કોઈ પેઇડ પ્રમોશન વિડીયો નથી. આપણા સંબંધ બી છે સલમાનભાઈ સાથે, અને સલમાનભાઈનો જે પાર્ટીઓ છે ને તે એક નંબર ટેસ્ટમાં આવે છે. તે તો આપણે ઓર્ડર કર્યો જ છે ને ZSમાંથી આપણે શું ઓર્ડર કર્યું છે ને તે આપણા સાથીને બી બતાવીએ છીએ ને અંદર હવે તમને માહિતી આપીએ છીએ કે આપણે આટલે શું શું ખાવાના છે. તો આપણે આ સલમાનભાઈ બડે મિયા જે પાટિયાવાળા ઊનમાં છે તેમનો પાટિયો ટેસ્ટમાં ગજબનો છે. તમે બી ન ટ્રાય કર્યો હોય તો એકવાર અવશ્યથી ટ્રાય કરાય ને પાટિયાની ક્વોલિટી બી તમે જોઈ લ્યો. આ રીતના તમને કંઈ મળવાનું છે. પછી આપણી ZSમાંથી આપણે શું શું વેરાયટી મંગાવી છે, તો આ 3 ટિક્કા હમણાં મંગાવ્યા છે ને બીજી એક મલેશિયન વેરાયટી છે ને એક ચિકન 65 છે, જે બી ખાવા લાયક છે, જે આવતી છે હમણાં પ્રોસેસમાં બની રહી છે. તો તમે અવશ્ય અમારા માટે દુઆ કરજો અને આપણા તમામ જે ખિદમતના સાથી છે એમના માટે બી દુઆ કરતા રહેજો. આ બાજુ આવું થોડા સલમાનભાઈ આ લોકોને બી બતાવો. અમારા મોહમ્મદભાઈ, ઝકરિયાભાઈ, આ બધા જ અમારા તમામ ખિદમતના સાથી છે. તો આ વેરાયટીનું નામ છે ચિકન 65. આના પછીનો બી એક ઓર્ડર બાકી છે જે આવશે ને તો તેની બી માહિતી તમને આપી દેવા કે એટલે તમારે શું શું ટ્રાય કરવું જોઈએ ઊન પાટિયામાં આવે તો ZS હોટલમાં. તો આ છે ફાઇનલ આટલેની વેરાયટી. તો આનું નામ રહેવાનું છે ચિકન મલેશિયન. ને આપણે તો ઘણીવાર આટલેની બધી વેરાયટી ટ્રાય કરી છે. તો આપણે માહિતી આપવાનો હેતુ એ છે કે તમે ખાવા આવે તો શું વેરાયટી ખાવું જોઈએ. ને આ નાન કરીને છે તેનો ટેસ્ટ બી આના સાથે ગજબ રહી. ખિદમતના સાથી તમામ આટલે ખાવા માટે આવ્યા ને આટલેની બધી વેરાયટી ટ્રાય કરી. નોમનભાઈ કેવો લાગ્યો ટેસ્ટ? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું હતું. તો તમે બી ખાવા આવવા માગો તો ઊન પાટિયામાં રેસ્ટોરન્ટ આવીએ છીએ જ્યાં બધી વેરાયટી તમને આ બતાવી રહ્યા છે ભાઈ એ ઉપલબ્ધ થઈ જવાની છે ને આંખના સામે જ બનાવીને આપવામાં આવે છે. ને એના જ બાજુમાં બડે મિયા જ્યાં તમને પાર્ટીઓથી લઈને મટનની બિરયાની બી મળી જશે, તે બી આટલે મંગાવીને આપશે. તો અવશ્યથી ન ટ્રાય કર્યું હોય તો એકવાર અવશ્યથી આવજો. ને આ કોઈ ફરી એકવાર કેમ કોઈ પ્રમોશન વિડીયો નથી, આપણે ઘણીવાર ટ્રાય કર્યું છે ને બેસ્ટ ટેસ્ટ છે એટલા માટે આ તમને માહિતી પહોંચાડવા પૂરતો જ આ વિડીયો છે. થેન્ક યુ.